મિત્રો અત્યારે હું કોલેજ પહોંચી ગયો અને આપણે સારી જગ્યા ગોતી લેવી. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વર્ગમાં. તો અત્યારે મારા પપ્પા મને મેળવા આવતા હતા હાઈવે રોડ સુધી, કારણ કે આપણે જવાનું તો કોલેજ. મારા પપ્પા ફોન ઘરે ભૂલી ગયા હતા એટલે હું પાછો ગયો. મારા પપ્પાનો ફોન લઈને આવતો રહ્યો ને હવે મારા પપ્પા મેળવા આવશે. તો ફાઇનલ મિત્રો મારા પપ્પા મને હાઈવે રોડ સુધી મેળવી ગયા. તમે જોઈ શકો છો આપણે હાઈવે રોડ પર ઊભા છીએ. તો મિત્રો એ બસ આવવાની તૈયારીમાં છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો 180 સ્પીડમાં બસ આવી ગઈ છે. હવે બસ આવી ગઈ એટલે અમે જેટલા અહીંયા બધા ઊભા હતા બધા ફટાફટ બસમાં ચડવા. મને બસમાં ચડીને આપણે એક સારી સીટ ગોતી લીધી અને બેસી ગયા સીટ માથે. અને મિત્રો આજ પણ બસ ખાલી જ છે. પાછળની સાઈડ તો હાવ ખાલી છે, આગળ થોડાક જણા બેઠા હતા. પછી આપણે બસમાં એક સારો વ્લોગ બનાવી લીધો, તમે જોઈ શકો છો. બસ આજે પણ ખાલી જ છે મિત્રો. તો પછી મિત્રો 1 કલાકની રાહ બાદ આપણી બસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. તમે જોઈ શકો છો આપણે સ્ટેશન સુધી પહોંચી ગયા. અને આજ તો તમે જો ગળદી હાવ ઓછી છે, એટલે કે ભીડ છે નહીં બહુ. આના પહેલાં જ્યારે હું કોલેજ આવ્યો હતો તો એ બહુ વધારે ભીડ હતી, ત્યારે સાવ ઓછી ભીડ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે સ્ટેશન સુધી પહોંચી ગયા છીએ. હવે આપણે અહીં જવાનું છે કોલેજ. મિત્રો તમે જોઈ શકો છો હાવ ઓછી ભીડ છે. તો મિત્રો ફાઇનલ હવે આપણે હાલ્યા જાય કોલેજ તરફ. જો તમે હું હાલો જાઉં છું અને આગળનો રસ્તો તો કોઈ છે નહીં, હાવ ખાલી જ છે મિત્રો. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે હાલો તો કોલેજ હાલ્યા જઈએ. અને તમે તો મારી કોલેજ જોઈ જ છે, હું જ્યારે તરફ કોલેજ જતો હોય એટલે તમને તો ખબર છે આપણી કોલેજ છે. જો આ મિત્રો આપણી કોલેજ છે. અને મિત્રો આ સાઈડ આપણી નવી કોલેજ બનવાનું કામ ચાલુ હોય, તમે જોઈ શકો છો આ બધી નવી કોલેજ બને. તો ફાઇનલ મિત્રો હું કોલેજ આવી ગયો છું અને એક સારી જગ્યા ગોતી લીધી છે. લીમડોનું ઝાડું છે, મસ્ત મજાની જગ્યાએ, અને આપણે વાંચવાનું છે. તો વાંચવા બેસી જાય, કારણ કે આજ પરીક્ષાનો પહેલો દિવસ છે. આજે આપણું પહેલું પેપર છે. તો ચાલો મિત્રો વાંચવા બેસી જાય. જો કોલેજના ગ્રાઉન્ડમાં હું આવતો રહ્યો પાછળની સાઈડ, અને હવે આપણે વાંચવાનું કરી દઈએ ચાલુ મિત્રો. તો ઘડીક આપણે પહેલાં વાંચી લઈએ બરોબર, કારણ કે પરીક્ષાનો આજ પહેલો દિવસ છે એટલે વાંચવું તો પડશે. ચાલો વાંચવા બેસી જઈએ અત્યારમાં. તો મિત્રો 11 વાગ્યા લગન હું વાંચતો હતો કોલેજની પાછળની સાઈડ ગ્રાઉન્ડમાં. અને હવે હું પાછો જઉં કોલેજની સાઈડ, કારણ કે આટો મારવા જાઉં છું અત્યારે. કપડા લઈ લીધા બોલ નવા, એમ એને કીધું નવા લેવા લઈ લઉં. તો મારા 2 મિત્રો છે ને 2 નવા કપડાં લઈને વાતો કરતા હતા. તો મિત્રો અમે કોલેજની આગળની સાઈડ પહોંચી ગયા અને તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રો અહીં બેઠા છે અને બધા ફોનમાં બેઠા બેઠા વાંચે છે. ઘણા ઊભા છે અને ઘણા બસ એમ રખડે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો એ સાઈડ આટો મારીને અમે પાછા કોલેજની પાછળ આવતા રહી, તમે જોઈ શકો છો. અને અમે વાંચવા માટે બેસી ગયા છે, હું છું અને અમારા મિત્ર વિપુલભાઈ છે. બંને વાંચવા માટે બેસી ગયા છીએ, કારણ કે આપણે વાંચવાનું થોડુંક બાકી હતું એટલે પાછા એમ વાંચવા માટે આવતા રહ્યા. હવે મિત્રો પરીક્ષા ચાલુ થાય એટલે આપણે જઈશું, ત્યાં સુધી આપણે અહીં વાંચશું બેઠા બેઠા. થોડુંક બાકી છે એટલે વાંચી લઈએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બધા કોલેજની અંદર જાય છે મિત્રો. અને હવે પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે બધાને ફોન અંદર મેળવી દેશે અને હવે પરીક્ષા પૂરી થાય પછી બધા બહાર નીકળશે મિત્રો. તો ચાલો આપણે પણ જઈએ મિત્રો. તો ફાઇનલી મિત્રો જો આપણા પેપર પૂરા થઈ ગયા હતા, બધા પેપર દઈને પછી પાછા બહાર નીકળી ગયા. જો આ ભાઈ બધાને બહાર કાઢે છે, કારણ કે પેપર બધા પૂરા થઈ ગયા છે એટલે આપણે ઊભા વિડીયો બનાવી લઈએ. અને મિત્રો હવે પેપર પૂરા થઈ ગયા તો આપણે આપણું દફતર પેક કરીને ફોન બંધ કાઢીને આપણે નીકળી જઈએ બહાર મિત્રો. આમ તો મિત્રો આપણે આડા દિવસે એટલે પબ્લિક ન જોવા મળે, પણ જેથી પરીક્ષા હોય ને તેથી આપણે કોલેજમાં ઘણું બધું પબ્લિક જોવા મળે મિત્રો, કારણ કે પરીક્ષા દેવા તો મિત્રો બધા આવે જ છે. બાકી આમ તમે આડા દિવસે આપણે કોલેજમાં એટલે તમને કોઈ જોવા ન મળે. અને અત્યારે તમે જોશો ને તો તમને ઘણું બધું પબ્લિક દેખાય છે. તો કેટલા બધા લોકો તમને જોવા મળશે. તો મિત્રો ફાઇનલી આપણે હવે જઈશું બસ સ્ટેશન તરફ, કારણ કે બસ આપણી આવવાની છે. બસ ક્યારે આવવાની નક્કી નહીં, હવે તો છઠ સાંજે ઘરે પહોંચશું મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેશને પહોંચી ગયા, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો હવે મિત્રો બસ ક્યારે આવે હજી આપણને ખબર નથી મિત્રો. કઈ બસ આવી પણ આપણને ખબર નથી. બસ સ્ટેશને તો આપણે આવી ગયા. હવે બસ આવે ત્યારે બસની રાહ જોઈએ મિત્રો. તો એટલી વારમાં બસ આવે ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી નાખો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો. તો ફાઇનલ મિત્રો આપણી બસ આવી ચૂકી છે, તમે જોઈ શકો છો. ને આપણે બસમાં બેસી ગયા છીએ. તો મિત્રો બસ ઉપડવાની તૈયારીમાં છે. તો ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા હતા, આપણને સીટ પણ સારી મળી ગઈ હતી મિત્રો. અને હવે મિત્રો જો તમે બસ ઘણી આગળ પણ વગી છે મિત્રો. અને હવે 1 કલાક પછી આપણું સ્ટેશન પણ આવશે મિત્રો. તો ફાઇનલ મિત્રો જો બસમાં હવે આપણું સ્ટેશન આવવાની તૈયારીમાં છે અને આપણે અહીંયા ઊભા છીએ. અને મારી સાથે ઘણા બધા મિત્રો પણ ઉતરવાના છે આ જગ્યાએ. ઘણા બધા મિત્રો એક સાથે ઉતરશું, કારણ કે આપણું સ્ટેશન આવી ગયું હતું મિત્રો. તો ફાઇનલ મિત્રો આપણું સ્ટેશન આવતા ફટાફટ બસ ઊભી રહી જાય અને આપણે ઉતરી ગયા નીચે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ઘણા બધા મિત્રો અહીંયા ઉતર્યા હતા. હું દરરોજ ઉતરું, અહીંયા નથી ઉતર્યો આજ, કારણ કે આ જે બસ રહી ઇન્ટરસિટી હતી એટલે આપણે લોકલ જગ્યાએ ઊભી નથી રહેતી, એટલે આપણે અહીંયા થોડુંક દૂર ઉતરવું પડ્યું મિત્રો. એટલે હવે આપણે સીધું રોડ સુધી હાલીને જવાનું છે. ઘણું દૂર જવાનું છે, પણ લગભગ તો કોઈ કાંઈ નીકળશે બાઇકવાળા એટલે આપણને લિફ્ટ મળી જશે, કારણ કે હાઈવે રોડ ઉપર તો ઘણા નીકળતા જ હોય. અને ફાઇનલ મિત્રો થોડુંક ચાલો તરત જ આપણને એક લિફ્ટ મળી ગઈ. આપણા કોલેજવાળા ભાઈ હતા એટલે એ આપણને લઈ જાય છે બોર્ડ સુધી કે હું જાઉં છું. તો ફાઇનલી મિત્રો બોર્ડ સુધી આપણને આ ભાઈ લઈ જશે, એટલે ત્યાં સુધી આપણે હાલ્યા જઈએ મિત્રો. અને મિત્રો હું બોર્ડ સુધી પહોંચ્યો એટલી વાર મારો ભાઈ આવી ગયો, કારણ કે મેં ફોન કર્યો હતો. એટલે જો મારો ભાઈ મને લેવા આવતો રહ્યો ત્યારે બાઇક લઈને. અને મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. થોડું અંધારા જેવું થઈ ગયું છે, એટલે હવે આપણે હાલ્યા જઈએ ઘરે.
અને મિત્રો આપણા વિડીયોમાં તમે લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે મળશું કાલે આપણા નવા વર્ગમાં. તો અત્યારે આપણે જઈએ ઘરે.